સુરસા આવે દેવોએ મોકલેલી છે। હનુમાનજી મહારાજને કહે છે કે હે હનુમાન, હું તને ખાઈ જઈશ। અને આમ કરીને સુરસાએ મુખને પોળું કર્યું। હનુમાનજી મહારાજે કીધું કે સુરસા, મને તું ખાવો હોય તો ખાઈ જાજે, પણ પેલા અત્યારે હું રામના કાર્ય માટે જાઉં છું। મને લંકા સુધી પહોંચવા દે, સીતાના સમાચાર રામને આપું, એના પછી તારી સામે આવીને હું ઊભો રહીશ, મને પછી તું ખાઈ જાજે। પણ ન માની। 1 યોજન મુખને પોળું કર્યું સુરસાએ। 1 યોજન એટલે 4 ગાવ થાય। હવે તમે ગણતરી કરતા જાજો, હું ગણાવીશ। સુરસાએ 1 યોજન મુખને પોળું કર્યું। 1 યોજન એટલે કેટલા ગાવ? 4 ગાવ। 4 ગાવ એટલે કેટલા કિલોમીટર થાય? કેટલા થાય? 12 કિલોમીટર મુખને પોળું કર્યું। એટલે અહીંયાથી આપણે લાઠીથી પાછા આવીને એવડું મોટું પોળું થયું। પણ હનુમાનજી મહારાજ તો અદ્ભુત શક્તિ। હનુમાનજી મહારાજે શું કર્યું? સુરસાથી 8 ગણું પોતાનું શરીર, પોતાના દેહને વધાર્યું। પણ સુરસા દેવોની મોકલેલી, એટલે સુરસાએ પાછું 16 યોજન મુખને પૂરું કર્યું। 16 ચોક 64, 64 ગાવ મુખને પોળું કર્યું સુરસાએ। 16 યોજન કર્યું તો હનુમાનજીએ 32 યોજન મુખને પોળું કર્યું। 32 ગુણ્યા 4 તમે કરો એટલે 128 થાય। પણ સુરસા કઈ જેવી તેવી નહોતી। આપણે કેમ ચડાવો થતો તો 80-85 એ પહોંચ્યું, ધીરુભાઈ સીધું 125 કરી નાખ્યું। સુરસા વિચાર કરે કે હવે આ થોડું થોડું હાલે નહીં ભેગું થાય। 100 યોજન મુખને વિસ્તારી દીધું। કેટલા? 100 યોજન। 100 યોજન એને ગુણ્યા 4 કરો એટલે 400 ને આખો સમુદ્ર ઢકાઈ ગયો। હનુમાનજી મહારાજ વિચાર કરે કે હજી મારે આનાથી ડબલ થવું હોય તો થઈ શકું, અને થઈ શકે પણ ખરા। પણ હનુમાનજી મહારાજે શું વિચાર્યું? સુરસા ખાવા માંગે છે ને, એટલે હનુમાનજી મહારાજે એક નાનું એવું સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું। સુરસાના મુખમાં આંટો મારી અને હનુમાનજી મહારાજ બહાર નીકળી ગયા અને સુરસાને કીધું કે સુરસા, તારે મને ખાવો તો ને? મુખમાં આંટો મારીને બહાર નીકળી ગયો અને સુરસા હનુમાનજી મહારાજના પગમાં પડી ગઈ। પ્રભુ, મને દેવોએ મોકલી હતી। કથા મને ને તમને ઉપદેશ કરે, આ કથા શું બતાવે છે? જ્યારે તમે રામનું કાર્ય લઈ, સત્કર્મ લઈ અને સમાજમાં, ગામમાં નીકળો ને, ત્યારે તમારી પાસે તમામ પ્રકારનું સામર્થ્ય, શક્તિ, બળ, સત્તા અને સંપત્તિ હોય ને, છતાં પણ સજ્જનો ક્યારે હરીફાઈમાં ન ઉતરવું। હનુમાનજી મહારાજ પાસેથી આ શીખવાનું છે। કોઈ નીકળે એવું વિઘ્ન કરનારું તો એની સામે હરીફાઈમાં ન ઉતરવું। બુદ્ધિનો પ્રયોગ કરી થોડા નાના બની અને એને આપણી સાથે રાખી અને રામ કાર્ય, ભગવદ કાર્યને પૂર્ણ કરવું। અને એટલે મેં અગાઉ કીધું હતું કે શત્રુ છે ને એ હામે નહીં હારો, હારે હારો। આવી જ કથા ભાગવતની અંદર સમુદ્ર મંથનની કથા। अगर लोन ओवरड्यू की